અને સૌપ્રથમ પહેલા તો રામ રામ. તાપી જિલ્લા આયોજિત અને બીઆરસી કક્ષાના કલા મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ બેન શ્રી યોગિતાબેન, તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખ શ્રી ભાઈ શ્રી અક્ષયભાઈ, બીઆરસી શ્રી રવિન્દ્રભાઈ દરેક પ્રાથમિક શાળાના કાર્યક્રમ હોય એમાં 2-3 વર્ષથી આમંત્રિત કરે છે, એટલે બીજા જિલ્લામાં મને શિક્ષક જ જાણતા હશે. સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે શિક્ષક તરીકે ગણતરીમાં આવવાનું. એટલે રવિન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર. સાથે આ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અમૃતભાઈ વડવીજી, આ સુચારુ સંચાલન જેને કર્યું એવા ભાઈ શ્રી શાંતુભાઈ વસાવાજી, આ કાર્યક્રમના કન્વીનર ભાઈ શ્રી મનોહરભાઈ, તમામ શિક્ષક મિત્ર, કેન્દ્ર શિક્ષક શ્રીઓ અને અલગ અલગ પ્રાથમિક શાળામાંથી નિર્ણાયક તરીકે ઉપસ્થિત મારા તમામ શિક્ષિકા બેન શ્રીઓ અને નાના નાના બાળકો. શાંતુભાઈએ શરૂઆતમાં જે કીધું કે દરેક બાળકમાં કંઈક સુસુપ્ત શક્તિ પડેલી હોય છે, એને કાઢવી પડે. અને શાંતુભાઈને ખરેખર અભિનંદન આપું છું. જ્યારે એનો તબલા વાદક તબલા વગાડતો હતો તો આગળ જઈને હું જોતો હતો કે આટલું નાનું બાળક આટલા તાલ સાથે જ્યારે તબલા વાદ વગાડે તો સ્વાભાવિક છે કે તે મોટો થઈને આગળ જઈને એ ક્ષેત્રમાં એ સિદ્ધિ જરૂર હાસિલ કરવાનો છે. અને આપણે બધા 2047 માં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ જવાના છે. એ દરેકમાં જે કળા છે એ કળા આપણે બધાએ બહાર લાવવી પડશે, અને તો જ આપણે બધા વિકસિત રાષ્ટ્રના સાચા રાહબર અને સાચા એના સાક્ષી બનવાના છે. એટલા માટે જ્યારે આપણી ઉંમર નાની હોય, આપણે પ્રાથમિક શાળામાં ભણતા હોય તો તમે જે ધારો તે બની શકશો. શિક્ષકો જે સર્જનહાર છે, શિક્ષકોને ખબર હોય છે કે કયા બાળકમાં કઈ કૌશલ્ય છે, કયા ગુણ છે, કયા વિષયમાં કયો બાળક પારંગત છે. એમાં શિક્ષક બહુ જ સારી રીતે ધ્યાન આપે છે અને એના હાથમાં જ્યાં સુધી આ નાનો બાળક હોય છે તો એને કેવી રીતે વાળવાનો, કેવી રીતે વળાંક આપવાનો એ બહુ સારી રીતે કરતા હોય છે. આચાર્ય શ્રી અમૃતભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે બધાએ જ્યારે 3 વાર ઓમ નો જ્યારે ઉચ્ચાર કર્યો તે એવું લાગતું હતું આંખ બંધ કરે જાણે આખું ગગનમાં આપણે એ ઉચ્ચારણને સાંભળતા હોય. તો નાના બાળકો જેવી રીતે એને વાળશો એ રીતે વળશે. અને નાના નાના ભૂલકાઓ, બહેનો, બાળકો, તમારે એક વાત યાદ રાખવાની છે. તાપી જિલ્લા સંગઠનના કોષાધ્યક્ષ એલએમ પાડવી સાહેબ, મંચ પર ઉપસ્થિત બીઆરસી શ્રી રવિન્દ્રભાઈ ભોઈ સાહેબ, તમામ સીઆરસી શ્રીઓ, બંને સંઘના પ્રમુખ અને મંત્રીશ્રીઓ, તાલુકાની તમામ શાળાના કેન્દ્ર શિક્ષકશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો, નિર્ણાયકશ્રીઓ, તમામ સ્પર્ધક ભાઈઓ બહેનો અને આ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, આપ સૌને આ કુકરવાડા તાલુકાના કલા ઉત્સવ ઉજવણી પ્રસંગે હું પ્રાથમિક શાળા બેજ પીએમ શ્રી વતી હું આવકારું છું, ખૂબ ખૂબ સ્વાગત કરું છું. કહેવાય છે કે બાળકોમાં તથા શિક્ષકોમાં ઘણી બધી સુષુપ્ત શક્તિઓ પડેલી હોય છે અને એ
શુશુક શક્તિઓને બહાર કાઢવાનું કામ આ ઉમદા કામ શિક્ષકો કરે છે. એટલે તેના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી જે કલા, જે પ્રતિભા શિક્ષક બાળકને આવી સ્પર્ધા થકી બહાર લાવે છે અને ત્યારબાદ શિક્ષકને કંઈક કર્યાનો સંતોષ પ્રાપ્ત થાય છે. તેથી સંસ્કૃત સાહિત્યના એક પ્રખ્યાત કવિ ભર્તૃહરિજીએ એક સુંદર રચના અહીં કહી છે કે સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. એટલે